નમસ્કાર મિત્રો, આપણે છેલ્લા જે લેક્ચર છે એની અંદર અંગ્રેજીની વાક્યરચના એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે અંગ્રેજીની વાક્યરચનાનો અભ્યાસ કર્યા બાદ આગળનો જે ટોપિક છે કાળ, મેં તમને કીધું હતું કે આપણે કાળ વિશેની માહિતી જે છે એ મેળવવાની છે. તો હવે આપણે કાળ વિશેની જે માહિતી મેળવીએ એ પહેલાં અગાઉના જે લેક્ચર્સ આપણે ભણી ગયા છીએ એનું એક રિવિઝન લઈ લઈએ, કારણ કે જો એ રિવિઝન હશે તો આજના લેક્ચરમાં સમજવામાં તમને મદદરૂપ થશે. આપણે સ્ટાર્ટ કરશું વર્બ, ક્રિયાપદનું જે ચેપ્ટર આપણે ભણી ગયા તો એની અંદર આપણે જોયું હતું કે ક્રિયાપદ જે છે એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે, તો કે 2 પ્રકાર છે. કયા કયા? તો કે એક છે હેલ્પિંગ વર્બ અને બીજું છે મેઇન વર્બ. હેલ્પિંગ વર્બ એટલે શું? તો કે સહાયકારક ક્રિયાપદ. મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ. આપણે એ સમજાતા કે કોઈ પણ કાળનું વાક્ય હોય એમાં હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ આ બંને ક્રિયાપદ જે છે એક સાથે આવવા જોઈએ. અમુક કાળ જે છે એ અપવાદ છે, એ આજે આપણે ચર્ચા કરશું એના વિશે કે કઈ રીતે આવે છે, શું છે, બરાબર. પણ હેલ્પિંગ વર્બની આપણે વાત કરતા હોઈએ તો હેલ્પિંગ વર્બ આપણે કીધું હતું કે કેટલા છે ટોટલ, તો કે 5 હેલ્પિંગ વર્બ છે. કયા કયા? તો કે એમ ઇઝ આર, વોઝ વેર, હેવ એઝ હેડ, ડુ ડઝ ડીડ અને મોડેલ ઓક્ઝિલરીઝ. મોડેલ ઓક્ઝિલરીઝની અંદર પાછા કેટલા આવે છે? તો કે 9 આવે છે. શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. બરાબર. આ 9 સિવાયના બીજા તો કે ઓટ ટુ છે, હેવ ટુ છે, બરાબર, નીડ છે. તો આવા બધા જે આવે છે એ પણ મોડેલ ઓક્ઝિલરી છે, પણ એનો હાલ પૂરતો આપણે અભ્યાસ જે છે એ જરૂરી નથી. કાળ પૂરતો એનો અભ્યાસની આપણે કોઈ જરૂરિયાત નથી, એટલા માટે મેં લખ્યા નથી. જેટલાની જરૂરિયાત આવે છે એની આપણે અહીંયા ચર્ચા કરી છે. હવે એની અંદર માહિતી મેળવીએ તો એમિઝાર અને વોઝવેરને આપણે કોના રૂપો કીધા હતા? ટુ બીના રૂપો. કોઈ વ્યક્તિ તમને એવું કહે કે તમારે ટુ બીના રૂપોનો ઉપયોગ કરવાનો છે એટલે આપણા મનમાં તરત જ આવવું જોઈએ કે એમ ઇઝ આર અને વોઝ વેર. કદાચ ને કોઈ જગ્યાએ એવું શક્ય બને કે આ ટુ બીનો તમને એવું કીધું છે ટુ બીના રૂપોનો ઉપયોગ કરો, પરંતુ જો ટુ બીના રૂપોનો ઉપયોગ જે છે એ શક્ય ન હોય, બરાબર, કે એ એમિઝાર કે વોઝવેર જે છે એ ઉપયોગ કરવું શક્ય નથી, પણ વાક્યમાં તમારે ફરજિયાતપણે ટુ બીનું રૂપ જે છે એ તો મૂકવું જ પડે છે, પણ એમિઝાર કે વોઝવેર જે છે મૂકી શકાય એમ નથી, તો પછી આપણે શું કરવાનું? તો પછી એ વાક્યની અંદર તમારે અહીંયા મુખ્ય ક્રિયાપદ મુજબ બીનું રૂપ જે છે લેવું. કઈ રીતે? તો કે બીનું રૂપ આપણે અહીંયા લખીએ તો બી જે છે એ એનું V1 થશે, પછી વોઝવેર એ એનું V2 થશે, બરાબર, બીન જે છે એ એનું V3 થશે. આવી રીતે V1, V2 અને V3 આવશે. એટલે ખાસ આ નિયમ જે છે આજના લેક્ચરમાં આપણે લાગુ પડશે. એટલે તમારે શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં એટલું જ યાદ રાખવાનું છે કે ટુ બીના રૂપો આપણને જ્યાં કહે છે એ જગ્યાએ ટુ બીના રૂપોની અંદર તમારે શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં તો એમ ઇઝ આર અને વોઝવેર એનો ઉપયોગ કરવાનો છે, બરાબર. ટુ બીના રૂપો કહે એટલે એમ ઇઝ આર વોઝવેરનો આપણે પહેલાં ઉપયોગ કરવાનો છે, પણ એનો ઉપયોગ શક્ય ન હોય તો પછી આપણે શું કરશું? તો કે એની જગ્યાએ બી, વોઝવેર અથવા બીનનો ઉપયોગ કરશું. ઇન કેસ કદાચ આપણને એવું કે તમારે વર્બને આઈએનજી લગાડવાનું છે તો પછી આપણે અહીંયા એક ચોથું રૂપ શું મૂકી દેશું? બીંગ. બરાબર. એટલે આ જે છે એ ટુ બીના રૂપોની માહિતી થઈ. એવી રીતે આવે છે ટુ હેવના રૂપો. ટુ હેવના રૂપોની વાત કરીએ આપણે તો શું આવશે? હેવ, હેઝ અને હેડ. આ 3 જે છે એ ટુ હેવના રૂપો છે. ટુ ડુના રૂપો આપણે જોઈએ તો કયા આવે છે? ડુ, ડઝ અને ડીડ. આ 3 શું છે? તો કે ડુના રૂપો છે. એવી રીતે મોડેલ ઓક્ઝિલરીમાં આપણે હમણાં જ જોયું શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. આ વાત થઈ આપણે હેલ્પિંગ વર્બ વિશેની. હવે આપણે આવીએ તો કે મુખ્ય ક્રિયાપદ ઉપર આવીએ. મુખ્ય ક્રિયાપદ શું કરે છે? તો કે મુખ્ય ક્રિયાપદ જે છે એ વાક્યમાં ક્રિયા બતાવતું હોય છે. આ કોઈ ક્રિયા નથી બતાવતા. આનું કામ શું છે? તો કે આનું કામ એટલું જ છે કે મેઇન વર્બને હેલ્પ કરવાનું, મદદ કરવાનું. એટલા માટે જ મેં લેક્ચરની શરૂઆતમાં જ એક શબ્દનો ઉપયોગ કર્યો કે આ બંને ક્રિયાપદ જે છે એ કોઈ પણ કાળમાં આવવા જરૂરી છે. હવે આપણે વાત કરીએ તો મુખ્ય ક્રિયાપદના 4 પ્રકાર છે. કયા કયા? V1, V2, V3 અને વર્બને આઈએનજી. હવે આપણે વાત કરીએ તો V1 એટલે શું આવશે? તો કે ગો, વેન્ટ, ગોન અને ગોઈંગ. એવી જ રીતે
બીજું આ મેં એક એક્ઝામ્પલ લખ્યું છે, એમાં લખેલું છે સેન્ડ, સેન્ટ, સેન્ટ અને સેન્ડિંગ. ત્રીજું એક રૂપ છે એન્જોય, એન્જોયડ, એન્જોયડ અને એન્જોઈંગ. હવે આ જે રૂપો આપણને આપવામાં આવેલા છે તો એ રૂપોમાં આપણે ખાસ કરીને એક વાત કરીએ તો કેવી રીતે આવશે, તો કે સૌથી પહેલાં તમે જોવો જોઈએ અહીંયા ગોનું વેન્ટ થયું છે, ગોન થયું છે, બરાબર, ગોઈંગ થયું છે. કોઈ નિયમ કે એવું કંઈ લાગેલું એવું દેખાય છે તો કે ના. તો આને કેવું રૂપ કહેશું? અનિયમિત રૂપ કહેશું. આ અનિયમિત રૂપ એવું છે કે જેના ત્રણ રૂપ અલગ છે, ગો, વેન્ટ અને ગોન. એવી જ રીતે તમે અહીંયા જુઓ સેન્ડ, સેન્ટ, સેન્ટ, કોઈ નિયમ લાગેલો છે તો કે ના, અનિયમિત રૂપ છે. પણ એ અનિયમિત રૂપના તો કે V2 અને V3 સરખા છે. ત્રીજું એક્ઝામ્પલ જુઓ એન્જોય, એન્જોયડ અને એન્જોયડ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં સમજી ગયા હતા, વર્બના લેક્ચરમાં, કે ઈડી જે છે એ જ્યાં લાગે એને નિયમિત રૂપો કહેવાય છે. જે ક્રિયાપદને V2 કે V3 બનાવવા માટે ઈડી લાગે એને નિયમિત રૂપો કહેવાય છે, બાકીના રૂપો અનિયમિત. તો આ બે અનિયમિત રૂપો છે, આ નિયમિત રૂપ છે, બરાબર, એટલે એને ઈડી લાગેલું છે. પણ એમાંય V2 ને V3 સરખા આવે છે. તો મેં એને પણ કે કોઈ વાક્યની અંદર આ એન્જોયડ V2 તરીકે આવેલું છે કે V3 તરીકે, તો એના વિશે આપણે સમજાતા કે જ્યારે એકલું હોય એન્જોયડ, આગળ કોઈ હેલ્પિંગ વર્બ કે કંઈ ના હોય તો સમજી લેવાનું કે એ V2 છે. V2 હંમેશા એકલું આવે. આપણે જંગલમાં લાયન, સિંહ, જેને કહીએ કે સિંહ લાયન ઇઝ ધ કિંગ ઓફ જંગલ, તો એનો મતલબ એવો થયો કે એવી રીતે V2 જે છે એ લાયન જેવું છે કે એ એકલું જ આવે. પણ V3ની આપણે વાત કરીએ તો V3 જે છે એ એકલું કોઈ દિવસ આવતું નથી. એને હંમેશા આગળ શું જોશે તો કે હેવ અને હેઝ કે હેડ કે કોઈ પણ શબ્દ આમાંથી ટૂંકમાં કોઈ પણ એક હેલ્પિંગ વર્બ જે છે એ જોશે. આટલું આપણે પ્રીવિયસ લેક્ચર વિશે જે છે એ સમજાતા, બરાબર. પ્રીવિયસ લેક્ચરનું આપણે બીજી એક રચના જે છે એ પણ સમજી ગયા હતા. કઈ રચના? તો કે વાક્ય રચનાઓ. એમાં ગુજરાતીની વાક્ય રચના, એના ઉપરથી આપણે અંગ્રેજીની વાક્ય રચના જોઈ હતી. ચલો ફટાફટ યાદ કરો જોઈએ અંગ્રેજીની વાક્ય રચના જે છે એ કઈ આવે છે, તો કે અંગ્રેજીની વાક્ય રચના જે છે એ આપણે જોઈએ તો કઈ આવશે? અંગ્રેજીની વાક્ય રચના જે છે એ જોયું હતું આપણે કે બે પ્રકારની વાક્ય રચના હતી. એક હતી એક્ટિવ અને બીજી હતી પેસિવ. એક્ટિવમાં આપણે શું લીધું હતું તો કે SVO, અને પેસિવની રચના તો કે OV/S. મેં તમને એમ પણ કીધું હતું કે એક્ટિવની રચના આપણે અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા સાબિત કરી હતી કે કેવી રીતે આવે છે. એવી જ રીતે OV/S રચના મેં તમને યાદ રાખવાનું કીધું હતું. જ્યારે ટોપિક આવશે ત્યારે આપણે રચના કઈ રીતે બને છે એ પણ જોશું, બરાબર. પણ હાલ પૂરતી આપણે આ બે ટોપિક જોયા હતા કે SVO અને OV/S. બીજું મેં તમને એ કીધું હતું, સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પણ કાળ હોય એનો મહત્વનો ભાગ કયો છે? ક્રિયાપદ. એટલે ગુજરાતીની વાક્ય રચનામાં તમે ક્રિયાપદ ઉપરથી વાક્યને ઓળખતા હતા, બરાબર. તો એવી જ રીતે અહીંયા જો તમને અંગ્રેજીમાં ખબર પડી જાય કે આવું ક્રિયાપદ આવે તો આ કાળ હોય, અથવા તો આ કાળ છે તો એનું ક્રિયાપદ આવું હોય. ટૂંકમાં હવે જે આપણે અભ્યાસ કરવાનો છે કાળનો, એ ક્રિયાપદ ઉપરથી કરવાનો છે. કેમ? કારણ કે કાળનો સૌથી મહત્વનો ભાગ શું છે? ક્રિયાપદ. કયા કાળમાં કયું ક્રિયાપદ? દાખલા તરીકે હું તમને એમ કહું કે રમશે, હવે તમને તરત જ ખબર પડી જાય કે રમશે છેલ્લે આવું વાળું ક્રિયાપદ આવે, બરાબર. એટલે સમજી લેવાનું કે એ ભવિષ્યકાળનું હોય. ગુજરાતીમાં તમને ખબર પડી ને? પણ આ જ વસ્તુ તમારે શીખવાની છે કે જો અંગ્રેજીમાં આવું ક્રિયાપદ આવે તો એ આ જ કાળનું હોય. આવી રીતે આપણે શીખવાનું છે. એટલે કે હવે કાળ તરફ આપણે આગળ વધવાનું છે. તો કાળ જે છે એની આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં આપણે એક ચર્ચા કરીએ. તો એ ચર્ચા જે છે એ કઈ રીતે આવશે? તો કે ચર્ચાની અંદર દાખલા તરીકે આપણે કાળની વાત કરીએ. કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે અંગ્રેજીની અંદર કાળ કેટલા, ટેન્સ કેટલા, તો આપણે સીધો જ આન્સર આપીએ છીએ 12. અંગ્રેજીની અંદર 12 કાળ છે. પણ ખરેખર કાળ પૂછે ને તો કાળ કેટલા છે અંગ્રેજીની અંદર? તો કે કાળ જે છે ને એ માત્ર ને માત્ર 3 જ છે. કેટલા કાળ છે? 3. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ હમણાં તો તમે 12 કાળ બોલો છો, પણ 3 કાળ જે છે એ કઈ રીતે છે? તો 3 કાળમાં સૌથી પહેલાં વહેલો આવશે એ છે વર્તમાન કાળ. બીજો જે કાળ આવે છે એ છે ભૂતકાળ, અને ત્રીજો જે કાળ આવે છે એ છે ભવિષ્યકાળ. આને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? તો કે પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળને શું કહીએ છીએ? પાસ્ટ ટેન્સ. ભવિષ્યને શું કહીએ છીએ આપણે? તો કે ફ્યુચર ટેન્સ, બરાબર. આ 3 કાળ છે, ખાસ યાદ રાખજો. કોઈ તમને પૂછે કે કાળ કેટલા છે? તો કે કાળ 3 છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ.
હવે બીજી વાત કહેવાય તો કે આના પ્રકાર કેટલા છે. કાળ પૂછે તો કે કાળના પ્રકાર કેટલા છે, તો કે એના પ્રકાર જે છે ને એ 4 છે. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. હવે 4 પ્રકારની આપણે વાત કરીએ તો કેવી રીતે આવશે, તો કે કયા કયા પ્રકાર છે, તો કે પહેલો પ્રકાર છે એ છે સાદા કાળ. બીજો પ્રકાર જે છે એ કયો છે, તો કે ચાલુ કાળ. ત્રીજો પ્રકાર જે છે એ કયો છે, તો કે પૂર્ણ. ચોથો પ્રકાર જે છે એ કયો છે, તો કે ચાલુ પૂર્ણ. સાદા કાળ જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? સિમ્પલ. ચાલુ કાળને શું કહીએ છીએ? કન્ટિન્યુઅસ. પૂર્ણ કાળને આપણે કહીએ છીએ પરફેક્ટ. અને ચાલુ પૂર્ણને આપણે કહીએ છીએ કન્ટિન્યુઅસ. આ કન્ટિન્યુઅસનું એબ્રિવિએટેડ ફોર્મ એટલે કે ટૂંકમાં લખું છું, કન્ટિન્યુઅસ પરફેક્ટ. ચાલુ પૂર્ણ. એટલે હવે આપણે જોયું કે ટોટલ કાળ 3 છે, એના પ્રકાર 4 છે. હવે આ બંનેનો તમે ગુણાકાર કરો, સરવાળો બાદબાકી નહીં, ભાગાકાર નહીં. શું કરવાનું છે? ગુણાકાર. કેમ ગુણાકાર કરવાનો છે? તો કે સાદા કાળ. સાદા કાળ કેટલા આવશે? તો કે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. એવી જ રીતે ચાલુ કાળ તો કે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર. પૂર્ણ કાળ તો કે 3. કયા કયા? પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર. એના સિવાય ચાલુ પૂર્ણ કાળ આપણે વાત કરીએ તો કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર. બરોબર. એટલે આવી રીતે ટોટલ ભેગા કરો એટલે 12 કાળ બને છે. કાળ તો 3 જ છે પણ એના પ્રકાર 4 છે અને બંનેને કમ્બાઈન કરો એટલે કેટલા કાળ થશે? તો કે 12 કાળ થશે. આ 12 કાળ જે છે એ તમારે 10મા ધોરણમાં અત્યારે અભ્યાસમાં આવતા નથી, છતાં પણ આપણે એની એક નજર જે છે એ મેળવશું. બીજું કે આ 12 કાળ સિવાય તમારે મોડેલ ઓક્ઝિલરી પણ આવે છે, જે 2 પ્રકારના હોય છે. એક છે સાદા મોડેલ ઓક્ઝિલરી એટલે કે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી, અને એક આવે છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. બરોબર. એટલે એનો પણ આપણે અભ્યાસ જે છે એ આગળ જતાં કરવાનો થશે. બીજી આપણે એક વાત કરીએ તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ કાળ જે છે બધાને 12 કાળ કહેવાય, આવા પ્રકાર જે છે એ આપણે જરૂરિયાત નથી. પરંતુ અહીંયા તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આ કાળ છે, આ એના પ્રકાર છે અને બંનેને ભેગા કરવાથી 12 કાળ જે છે આપણને મળતા હોય છે. હવે આ 12 કાળની જો મારે રચના કેવી હોય તો સિમ્પલ વસ્તુ છે, એક્ટિવ વોઇસ. શું રચના બનશે? SVO. પેસિવ વોઇસ તો કે OV/S. સિમ્પલ કે એક્ટિવ અને પેસિવ આ રચનાઓ 12 કાળ માટે કેવી રહેશે? સરખી જ રહેશે. એટલે આપણે હવે એની અંદરથી હવે જે આગળનું નેક્સ્ટ ચેપ્ટર ભણવાનું થશે, આના પ્રીવિયસ લેક્ચર રચનાવાળો જે વિડીયો છે એમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એમાં મેં છેલ્લે આપણે ચર્ચા કરી હતી કે જ્યારે તમે કોઈ પણ વાક્ય લખો છો અંગ્રેજીમાં કે ગુજરાતીમાં, તો એમાં એક વાક્યને એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવું હોય તો ક્રિયાપદ ફરે છે. શું ફરે છે? ક્રિયાપદ. સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ ચેન્જ થતા નથી, આપણે જોયું હતું. બરોબર. એટલે જો આપણને મેં હમણાં જ કીધું એમ રમશે એ ભવિષ્યનો શબ્દ છે એ ક્યારે ખબર પડે છે? સે આવવાથી. હું એમ કહું કે ખાઈ રહ્યો છે એટલે તમને ખબર પડ્યું કે રહ્યો એટલે ચાલુ ક્રિયા છે, અને પાછળ છે આવ્યું એટલે કેવી ક્રિયા થશે? વર્તમાનમાં. કદાચ મેં એવું કીધું રહ્યો હતો તો ક્રિયા ચાલુ છે પણ ક્યાં ચાલુ હતી? હતો એટલે ભૂતકાળમાં આવે તો કે ચાલુ ભૂતકાળ છે. આમ જેમ તમે ગુજરાતીમાં ઓળખો છો એમ એને વર્બને અંગ્રેજીમાં ઓળખતા શીખવાના છે. જો એટલું યાદ રહી ગયું ને પછી તમને આ રચના મુજબ તો ઓટોમેટિકલી ગોઠવતા આવડશે. ક્લિયર આટલો પોઈન્ટ? હવે એના પછી બીજો એક ત્રીજો મુદ્દો આપણે ક્લિયર કરી દઈએ. કાળની રચનાઓ 2 આવશે પણ આ રચનાઓનો જે પ્રકાર છે, બરોબર, રચના પ્રકાર એ કેટલી આવે છે? તો કે 3. કઈ કઈ? કોઈ પણ કાળનું વાક્ય જે છે એ કાં તો હકારમાં હોય, કાં તો નકારમાં હોય અને કાં તો પ્રશ્નાર્થમાં હોય, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? તો કે પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, અથવા તો એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ.
આ રીતે વાક્ય જે છે એ આવતા હોય છે. એટલે કોઈ પણ કાળની જે રચના છે એમાં 3 પ્રકાર આવતા હોય છે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એટલે ઓલ ટુગેધર આટલો મુદ્દો આપણે ભણ્યા, એની અંદર તમારે કેટલા પોઈન્ટ્સ યાદ રાખવાના છે? તો કે ભાઈ કાળ જે છે એ 3 છે, એના પ્રકાર 4 છે, ભેગા કરો એટલે 12 કાળ થાય છે. કાળની રચનાઓ જે છે એ 2 છે, એક્ટિવ અને પેસિવ. એમાં 12 કાળની રચના એક્ટિવની તો કે એસવીઓ, પેસિવની તો કે OV/S. આ બધા કાળનો નિચોડ અથવા તો મહત્વનો ભાગ કયો? તો કે વર્બ. જો આપણને વર્બ આવડી જાય તો એનો મતલબ એમ થયો કે આપણને કાળ આવડી ગયા. બરોબર? કે કયા કાળમાં કેવું ક્રિયાપદ આવે છે એ ખબર પડી જાય તો એક આપણને આવડી જાય. એવી જ રીતે રચનાઓનો પ્રકાર જે છે એ આપણે જોવાનું છે. બરોબર? તો કે રચનાઓના પ્રકાર જે છે કયા કયા છે? હકાર, નકાર અને પ્રશ્નાર્થ. કોઈ પણ કાળ હશે, દાખલા તરીકે એક્ટિવ વોઇસ, તો એક્ટિવ વોઇસ જે છે હકાર રચના આવે, નકારે આવે અને પ્રશ્નાર્થે આવે. તો સાહેબ એમાં ચાલે? તો કે હા, એ આ જ રચના ચાલશે. ખાલી શબ્દો પ્રશ્નાર્થમાં થોડા ઘણા આગળ કરવા પડે. નકાર છે એટલે નોટ ઉમેરવું પડશે. સેમ વસ્તુ આમાં થશે. OV/S પેસિવમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ આવે છે. પણ એટલી લાંબી રચનાઓ યાદ ન રખાય, એક ક્રિયાપદ યાદ રાખો એટલે આ રચનાઓ તો ઓટોમેટિક જે છે એ બની જશે. બરોબર? એટલે આ ચેપ્ટર જે છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર જે છે એની અંદર આપણે શેની ચર્ચા કરવાના છીએ? તો કે કાળ જે છે, વર્બ જે છે, એના કયા કાળમાં કયો ક્રિયાપદ આવે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ઓકે, હવે આપણે ગયા ચેપ્ટરમાં જે શીખી ગયા રચના અને કાળ વિશેની માહિતી, બરોબર? તો એના ઉપરથી હવે ક્રિયાપદ જે આપણે શરૂઆત કરી પ્રીવિયસ લેક્ચરની, એના ઉપરથી જોઈએ તો કયા કાળમાં કયું હેલ્પિંગ વર્બ આવે છે અને કયું મેઇન વર્બ આવે છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવીએ. બીજું કે રચનાની શરૂઆત અત્યારે આપણે એક્ટિવથી કરવાની છે, કે એક્ટિવ વોઇસની વાક્ય રચના. એના મુજબ જોવાનું છે કે એક્ટિવ વોઇસમાં કાળ સાથે વપરાતા ક્રિયાપદના રૂપો. જો હું તમને આ માહિતી 3 રીતે આપીશ, બરોબર? આ 3 રીતે માહિતી આપીશ, એમાં કેવી રીતે આપણે ચર્ચા કરશું? તો કે સૌથી પહેલાં એમાં ચર્ચા જે છે એ જ રીતે કરવાની છે કે જો આપણને આ હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ કયા કયા આવે છે, પછી એને ડિટેલમાં લેશું અને પછી મૂળ કાળમાં કયું ક્રિયાપદ આવે છે એ જોશું. તો સૌથી પહેલાં જોઈએ તો કે સાદા કાળ. આ ચર્ચા ઓલરેડી આપણે આગળના વર્બના ચેપ્ટરમાં કરી હતી. અત્યારે એનું રિવિઝન જ છે એટલે થોડુંક હું સ્પીડીલી જઈશ. સાદા કાળ, સિમ્પલ ટેન્સ. સિમ્પલ ટેન્સની આપણે વાત કરીએ તો સિમ્પલ ટેન્સની અંદર સામાન્ય રીતે નો એચવી. એચવીનો મતલબ થાય છે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બનું શોર્ટ ફોર્મ લીધેલું છે, બરોબર? એટલે હેલ્પિંગ વર્બ એનું શોર્ટ ફોર્મ શું થઈ જશે? એચવી. એટલે કે સાદા કાળની અંદર કોઈ હેલ્પિંગ વર્બ વપરાતું નથી. પણ હા, એના હકાર વાક્યમાં કોઈ હેલ્પિંગ વર્બ આવતું નથી. પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ નકાર કે પ્રશ્નાર્થની, તો શું આવશે? તો કે જ્યારે નકાર અને પ્રશ્નાર્થની વાત આવશે, બરોબર, ત્યારે તમારે કયું હેલ્પિંગ વર્બ આવે છે? તો કે ડુ, ડઝ અને ડીડ. કયું હેલ્પિંગ વર્બ આવશે? ડુ, ડઝ અને ડીડ. ખાસ યાદ રાખજો. હકારમાં તો કે હકારમાં હેલ્પિંગ વર્બ આવતું નથી. હકારની અંદર હેલ્પિંગ વર્બ નહીં આવે, પણ નકાર અને પ્રશ્નાર્થની અંદર હેલ્પિંગ વર્બ આવશે. કયું હેલ્પિંગ વર્બ આવશે? ડુ, ડઝ અને ડીડ. પણ એટલું ખાસ યાદ રાખજો, પહેલે જ વસ્તુ કે આપણે એક્ટિવ વોઇસની ચર્ચા કરીએ છીએ, પેસિવની નહીં. એટલે હવે આપણને એટલી ખબર પડી ગઈ કે સાદા કાળની અંદર હકાર વાક્ય રચના હોય એમાં હેલ્પિંગ વર્બ જે છે એ આવતું નથી. પણ નકાર અને પ્રશ્નાર્થમાં હેલ્પિંગ વર્બ આવે છે. કયું આવે છે? ડુ, ડઝ અને ડીડ. બીજી એક વસ્તુ, સાદા કાળની અંદર એક કાળ આવે છે ભવિષ્યકાળ. અને ભવિષ્યકાળ આવે ને એટલે હેલ્પિંગ વર્બ ફરી પાછું એમાં આવી જશે. એ છે શેલ અને વિલ. કયું હેલ્પિંગ વર્બ આવશે? શેલ અને વિલ. એનો મતલબ હવે તમને થોડો ઘણો આઈડિયા મળ્યો હશે કે ટોટલ તમે કરો જોઈએ સાદા વર્તમાનની 3 રચના, હકાર, નકાર, પ્રશ્નાર્થ. સાદા ભૂતકાળની 3 રચના, હકાર, નકાર, પ્રશ્નાર્થ. અને સાદા ભવિષ્યની 3 રચના, હકાર, નકાર, પ્રશ્નાર્થ. બરોબર? તો હવે એમાં આપણે ચર્ચા કરીએ તો સાદા વર્તમાનમાં હકારની રચનામાં કોઈ હેલ્પિંગ વર્બ આવશે? જો જોઈ તો કે નો એચવી, કોઈ હેલ્પિંગ વર્બ નહીં આવે. પણ સાદા વર્તમાન કાળની નકાર અને પ્રશ્નાર્થની રચનામાં તો કે હા સાહેબ આવશે. કયું આવશે? ડુ અને ડઝ. એવી જ રીતે આપણે વાત કરીએ તો સાદા ભૂતકાળની હકારની રચનામાં કોઈ હેલ્પિંગ વર્બ? તો કે ના સાહેબ, કોઈ હેલ્પિંગ વર્બ આવશે નહીં. પરંતુ સાદા ભૂતકાળની નકાર અને પ્રશ્નાર્થની રચનામાં તો કે હા સાહેબ, ડીડ આવશે.
ભવિષ્યકાળની વાત કરીએ તો સેલ અને વિલ જે છે એ હકારમાંય આવશે, નકારમાંય આવશે અને પ્રશ્નાર્થમાં પણ આવશે. બરોબર, એટલે આ જે છે એ ખાસ યાદ રાખજો કે સેલ અને વિલ જે છે એ ત્યાં આવશે. એટલે કે નો એચવી જે છે એ કોને લાગુ પડે છે? સાદા વર્તમાન કાળની હકાર રચનાને અને સાદા ભૂતકાળની હકાર રચનાને આ શબ્દ લાગુ પડે છે, નો એચવી. બાકી નકાર અને પ્રશ્નાર્થ રચનામાં તો કે ડુ, ડઝ અને ડીડ. ભવિષ્યકાળની રચના હોય તો એમાં સેલ અને વિલ, એમાં હકારમાંય સેલ વિલ, નકારમાંય સેલ વિલ અને પ્રશ્નાર્થમાં પણ સેલ અને વિલ. અને મુખ્ય ક્રિયાપદ તરીકે હંમેશા કયું રૂપ આવે છે? તો કે V1. કયું રૂપ આવશે? V1. V1 એટલે કયું રૂપ? મૂળ રૂપ. આપણે આગળ જ જોઈ ગયા હતા. V1 એટલે કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. હવે આપણે જોઈએ તો બીજી એક વસ્તુ અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ચાલુ કાળ. તો ચાલુ કાળ, હવે એટલું તમારે મગજમાં ફિક્સ જ કરી દેવાનું કે જ્યારે ચાલુ કાળની વાત આવે એટલે ટુ બીના રૂપો ફરજિયાત આવે. બરોબર, કયા રૂપો ફરજિયાત આવશે? ટુ બીના રૂપો ફરજિયાત આવશે. હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં જ ચર્ચા કરી, ટુ બીના રૂપો આવે તો પહેલું આપણે શક્યતા કોની લેવાની છે? એમ, ઇઝ અને આર. એમ, ઇઝ, આર, વોઝ, વેરની. એ સેટ ન થાય તો જ બીના રૂપો લેવાના. એટલે બરોબર, ટુ બીના રૂપો. અને ચાલુ કાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે શું આવે છે? તો કે વર્બને આઈએનજી. એટલે કે કોઈ પણ ક્રિયાપદ હોય ચાલુ કાળની અંદર વર્બને આઈએનજી આવશે. તમારે એટલું સમજી જ લેવાનું, તમે કોઈ પણ ક્રિયાપદની પાછળ આઈએનજી વાંચો ને એટલે સમજી જ લેવાનું કે આ સાહેબ ક્રિયા ચાલુ જ છે. બરોબર, કોઈ પણ ક્રિયાપદ હોય એની પાછળ આઈએનજી લાગેલું હોય એટલે સમજવાનું કે ક્રિયા ચાલુ છે. હા, એમાં જીરન ને એવું અલગથી આવે છે, એના અલગ એક્સેપ્શન છે, અપવાદ છે. પછી આવે છે પૂર્ણકાળ. તો પૂર્ણકાળની અંદર હેલ્પિંગ વર્બ તરીકે શું આવી જશે? તો કે ટુ હેવના રૂપો. ટુ હેવ એટલે હેવ, હેઝ અને હેડ. બરોબર, અને V3 એટલે કે પૂર્ણકાળનું રૂપ છે. V3 જે છે હંમેશા પૂર્ણકાળમાં આવશે. ચાલુ પૂર્ણકાળ, તો કે ચાલુ પૂર્ણકાળ જે છે એની અંદર શું આવે છે? તો કે ટુ હેવના રૂપો આવે છે. કોના રૂપો આવે છે? ટુ હેવના રૂપો હેલ્પિંગ વર્બ તરીકે આવે છે. અને બીજું વર્બને આઈએનજી આવતું હોય છે. પણ એ રચના જે છે થોડીક અલગ રીતે બને છે. જ્યારે કાળ આવશે ત્યારે આપણે એના વિશે વધારે ચર્ચા કરશું. પણ એ રચના જે છે સામાન્ય રીતે અલગ રીતે થોડીક બને છે આ બીજા ત્રણ કાળ કરતાં. હવે આપણે વાત કરીએ, ફરી પાછી એક વખત બ્રીફ રિવિઝન લઈએ તો શું કહેશું? તો કે જો સાદા કાળ હોય એટલે તમને સીધી ખબર પડે. તમે કોઈ પણ જગ્યાએ V1 મૂળ રૂપ વાંચો ને એટલે સમજી લેવાનું કે કાળ કેવો છે? સાદો છે. પછી એટલું જ તમારે નક્કી કરવાનું રહ્યું કે આ સાદો વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્ય. એવી જ રીતે તમે વર્બને આઈએનજી જે છે કોઈ પણ કાળમાં વાંચો છો એટલે સમજવાનું કે ક્રિયા કેવી છે? ચાલુ છે. V3 વાંચો છો એટલે સમજવાનું કે આ ક્રિયા જે છે હંમેશા પૂર્ણ કાળ બતાવતો હશે. અને એવી જ રીતે વર્બને આઈએનજી આવે ને આગળ હેવેઝ આવે તો સમજી લેવાનું કે આ ક્રિયા જે છે ચાલુ પૂર્ણની છે. જો કદાચ ને તમને એવું કન્ફ્યુઝન થાય કે સાહેબ હેવેઝ જે છે એ તો આ બેયમાં આવે છે, તો અમને ખબર કઈ રીતે પડે કે ક્રિયા પૂર્ણકાળની છે કે ચાલુ પૂર્ણકાળની? તો પછીનું ક્રિયાપદ જોવાનું. હેવેઝ પછી V3 હોય તો પૂર્ણકાળ છે. હેવેઝ પછી વર્બને આઈએનજી આવતું હોય તો ચાલુ પૂર્ણકાળ છે. હવે આપણે આ જે કોષ્ટકને સમજ્યા એને આપણે થોડુંક વધારે ડિટેલ જે છે એની સાથે ભણીએ તો